નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ રેજિસ્ટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર. ઇન્ડક્શન મોટરના જે મેઇન બે ટાઈપ છે કે જેનાથી આપણે મોટરને સેલ્ફ સ્ટાર્ટિંગ બનાવીએ છીએ. કારણ કે આપણને ખબર છે કે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર કોઈ દિવસ સેલ્ફ સ્ટાર્ટિંગ હોતી નથી. એટલા માટે એને સેલ્ફ સ્ટાર્ટિંગ કરવા માટે આપણે બે મેથડ યુઝ કરીએ છીએ, શેડેડ પોલ અને સ્પ્લિટ ફેઝ. એમાં સ્પ્લિટ ફેઝ ટાઈપ ઓફ ઇન્ડક્શન મોટરની અંદર આજે આપણે એક ટાઈપ જોઈ રહ્યા છીએ, જે છે રેજિસ્ટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન. સ્પ્લિટ ફેઝ એટલે શું અને સ્પ્લિટ ફેઝ શું કામ કરવો પડે? કારણ કે આપણને ખબર છે કે મોટરને જો ફરવું હોય તો કમ્પલસરી બે ફેઝની જરૂર પડે. 2 ફેઝ અને 3 ફેઝ સપ્લાયથી જ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય છે, જ્યારે આપણી પાસે ખાલી સિંગલ ફેઝ સપ્લાય છે. એટલે આ જે સિંગલ ફેઝ સપ્લાય છે એને આપણે બે ભાગમાં ડિવાઈડ કરીએ, એટલે કે સ્પ્લિટ કરીએ, તો તમે સ્પ્લિટ ફેઝની મદદથી રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ડેવલપ કરો છો. અને આ સ્પ્લિટ ફેઝ કરવા માટે જ્યારે તમે રેઝિસ્ટન્સ યુઝ કરો છો ત્યારે એ મોટરનું નામ પડે છે આપણે રેજિસ્ટર સ્ટાર્ટ. કારણ કે આની અંદર સ્પ્લિટ ફેઝના બધા જ મોટર, જેટલા પણ ટાઈપની મોટર છે, બધામાં બે વસ્તુ ખાસ હશે. એક હશે એનું સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ, કે જે ઓક્ઝિલરી વાઇન્ડિંગ તરીકે પણ ઓળખાય છે. ઓક્ઝિલરી એટલે કે સહાયક. તો શેમાં સહાય કરે છે? તો કે મોટરને સ્ટાર્ટ થવામાં સહાય કરતું જે વાઇન્ડિંગ છે એને આપણે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ અથવા તો ઓક્ઝિલરી વાઇન્ડિંગ તરીકે ઓળખીએ છીએ. બીજું છે રનિંગ વાઇન્ડિંગ અથવા તો મેઇન વાઇન્ડિંગ. એટલે કે મોટરની રનિંગ કન્ડિશન દરમિયાન પણ જે વાઇન્ડિંગ મોટરની અંદર પ્રેઝન્ટ રહે છે એને આપણે મેઇન વાઇન્ડિંગ કહીએ છીએ અથવા રનિંગ વાઇન્ડિંગ કહીએ છીએ. સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ ફક્ત મોટરને સ્ટાર્ટ કરવામાં જ હેલ્પ કરે છે. અને રેજિસ્ટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટર એટલે કે આપણે સ્ટાર્ટિંગ કન્ડિશનની અંદર રેઝિસ્ટન્સ યુઝ કરશું. સ્પ્લિટ ફેઝમાં આપણને ખબર છે કે બે વાઇન્ડિંગ છે, તો બંને વાઇન્ડિંગને એકબીજાથી આપણે 90 ડિગ્રી ઉપર પ્લેસ કરશું સ્ટેટરની અંદર. અને ત્યારબાદ એની કન્ડિશન કઈ રીતે હશે? બંને પેરેલલમાં છે, એટલે કે મેઇન વાઇન્ડિંગની પેરેલલમાં તમારી સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ છે. તો શું પેરેલલ કરવાથી આપણને જે સ્પ્લિટ ફેઝ છે થઈ જશે? ના. તો મારે કંઈક અરેન્જમેન્ટ કરવી પડશે. તો શું અરેન્જમેન્ટ હું કરીશ? તો કે જે હું મેઇન વાઇન્ડિંગ લઉં છું એની અંદર હું ઇન્ડક્ટન્સ વધારે રાખીશ, અને હું પ્યોર બને એટલી ઇન્ડક્ટિવ બનાવવા ટ્રાય કરીશ, અને એનો જે રેઝિસ્ટન્સ છે એને ઓછો રાખીશ. હવે તમને ખ્યાલ છે કે જ્યારે પણ તમે ઇન્ડક્ટર લો ત્યારે પ્યોર ઇન્ડક્ટરની અંદર વોલ્ટેજ અને કરંટ વચ્ચે કેટલો એંગલ બને છે? તો કે 90 ડિગ્રીનો એંગલ બને છે. એટલે જો હું મેઇન વાઇન્ડિંગ માટે વેક્ટર ડાયાગ્રામ ડ્રો કરું તો સપ્લાય વોલ્ટેજ મારો રેફરન્સ તરીકે રહેશે, અને હંમેશા 90 ડિગ્રી પ્યોર ઇન્ડક્ટરમાં જ પોસિબલ હોય, પણ પ્યોર ઇન્ડક્ટર બનાવવો પોસિબલ નથી. પ્લસ થોડોક રેઝિસ્ટન્સ છે એટલા માટે 90 ડિગ્રી કરતાં થોડોક ઓછો એ રીતે અહીંયા આવશે તમારો કરંટ IM, જે વોલ્ટેજથી કેટલા એંગલ પાછળ હશે? તો કે 5M ના એંગલથી પાછળ હશે. આ થઈ જશે તમારો પહેલો જે ફેઝ છે, જે તમે સિંગલ ફેઝ સપ્લાય આપ્યો એમાં મેઇન વાઇન્ડિંગને લીધે આ તમારો વેક્ટર ડાયાગ્રામ આવશે. હવે મારે શું કરવું છે? તો મારે ફેઝને સ્પ્લિટ કરવો છે. ફેઝને સ્પ્લિટ કરવો છે તો હું શું કરીશ? તો કે ઓક્ઝિલરી વાઇન્ડિંગની અંદર સાથે એક રેઝિસ્ટન્સ કનેક્ટ કરી દઈશ. અને ઓક્ઝિલરી વાઇન્ડિંગ જે છે એ કેવી રીતે બનાવીશ? તો એની અંદર એનો રેઝિસ્ટન્સ વધારે હશે અને ઇન્ડક્ટન્સ ઓછો હશે. હું શું કહું છું? ધ્યાનથી સાંભળો. એનો ઇન્ડક્ટન્સ કેવો હશે? ઓછો, રેઝિસ્ટન્સ વધારે. અને સ્ટાર્ટિંગમાં એક બીજો રેઝિસ્ટન્સ પણ એડ કરી દઈશ. એટલે મારી જે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ છે એની અંદર વધારે પોર્શન શું છે? તો કે રેઝિસ્ટન્સ છે. અને એટલા માટે આનું નામ શું પડ્યું છે? રેઝિસ્ટન્સ સ્ટાર્ટ. ઇન્ડક્શન રન, રનિંગ કન્ડિશન વખતે કોણ વધારે છે? તો કે ઇન્ડક્શન વધારે છે, ઇન્ડક્ટર વધારે છે. એટલા માટે મેઇન વાઇન્ડિંગની અંદર આપણે એક્સેલની વેલ્યુ વધારે રાખીએ છીએ, જ્યારે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગમાં આપણે શેની વેલ્યુ વધારે રાખીએ છીએ? રેઝિસ્ટરની વેલ્યુ વધારે રાખીએ છીએ. એટલે સ્ટાર્ટિંગનો જે કરંટ ફ્લો થશે એની અંદર શું હશે? તો કે રેઝિસ્ટન્સમાં વોલ્ટેજ અને કરંટનો નેચર કેવો છે? બંને હંમેશા ઇન ફેઝ હોય છે. પણ થોડોક ઇન્ડક્ટર છે એટલા માટે એ થોડાક એંગલથી પાછળ પડશે. કયો?
સ્ટાર્ટિંગ કરંટ. તો વોલ્ટેજ કરતા સ્ટાર્ટિંગ કરંટ અહીંયા આ એંગલ ઉપર ϕs એંગલ ઉપર આવશે. તો થઈ ગયા આપણી પાસે બે ફેઝ IM અને IS. કેમ? કારણ કે બંને કરંટને આપણે એકબીજા કરતા ડિફરન્સ એંગલ જે બંને વચ્ચે ડિફરન્સ છે ક્રિએટ કર્યો છે, એટલે કે આપણે એક રીતે શું કરી દીધું છે, સ્પ્લિટ ફેઝ કરી દીધો છે. અને આ રીતે સ્પ્લિટ ફેઝ કરવાથી આપણને શું મળે છે, રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ. અને એ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડને લીધે તમારી જેમ રોટર છે, અહીંયા રોટર ડ્રો કરવાનું રહી ગયું છે, હું કરી દઉં છું અત્યારે. આ જે રોટર છે એ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શનમાં રોટેટ થવા લાગે છે. તો આ રીતે રેઝિસ્ટન્સ સ્ટાર્ટ, ઇન્ડક્શન રન, તમને ખ્યાલ આવી ગયો હશે. અચ્છા, એક ક્વેશ્ચન ડિસ્કશન કરવાનું રહી ગયું, સેન્ટ્રીફ્યુગલ સ્વિચ. સેન્ટ્રીફ્યુગલ સ્વિચ, કારણ કે રનિંગ કન્ડિશનની અંદર એકવાર મોટર ફરવાનું સ્ટાર્ટ કરે પછી આપણને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગની જરૂર હોતી નથી. તો આપણે આ સેન્ટ્રીફ્યુગલ સ્વિચ કેવી છે કે જે શાફ્ટ સાથે કનેક્ટેડ હોય છે, અને જેવી મોટર એની 70% સ્પીડ રીચ કરે ત્યારે સેન્ટ્રીફ્યુગલ સ્વિચ શું થઈ જશે, ઓપન થઈ જશે. અને એટલા માટે રનિંગ કન્ડિશનમાં ખાલી કોની ઇફેક્ટ આવે છે, મેઇન વાઇન્ડિંગની. અને સ્ટાર્ટિંગમાં કોની ઇફેક્ટ આવે છે, તો કે સ્ટાર્ટિંગ અને મેઇન વાઇન્ડિંગ બંનેની. સ્ટાર્ટિંગ જે આપણે કરીએ છીએ રેઝિસ્ટરની મદદથી કરીએ છીએ સ્પ્લિટ ફેઝ કરીને, એટલા માટે આ મોટરનું નામ પડ્યું છે રેઝિસ્ટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટર. એડવાન્ટેજની વાત કરીએ તો એડવાન્ટેજ આના શું છે કે કન્સ્ટ્રક્શન સિમ્પલ છે, પણ આની અંદર પાવર લોસ તમારો થાય છે અને પાવર ફેક્ટર આનો કેવો હોય છે, ઓછો હોય છે. સ્ટાર્ટિંગ ટોર્કની વાત કરીએ એટલે કે ટોર્ક સ્લિપની કેરેક્ટરિસ્ટિક્સની વાત કરીએ તો 100% કરતાં થોડોક વધારે ટોર્ક, સ્ટાર્ટિંગ ટોર્ક તમને આ મોટરની મદદથી મળે છે, કારણ કે સ્ટાર્ટિંગમાં આપણે રેઝિસ્ટન્સ એડ કરીએ છીએ. તો શેડેડ પોલની અંદર જે લો ટોર્કનો પ્રોબ્લેમ હતો એના કરતાં ટોર્ક અહીંયા તમને થોડોક વધારે મળે છે, અને ધીરે ધીરે ટોર્ક વધતો જાય છે. તમને ઓલમોસ્ટ 300 ગણો ટોર્ક સ્પીડ સાથે મળે છે, અને ત્યારબાદ ટોર્કની વેલ્યુ ઘટે છે. જ્યારે એની વેલ્યુ ns જેટલી થાય ત્યારે તમારી સ્પીડ પાછી અહીંયા સ્લીપ તમારી 0 થઈ જશે. તો આ રીતે તમારી ટોર્ક સ્પીડની કેરેક્ટરિસ્ટિક્સ બને છે. કઈ મોટર માટે? રેઝિસ્ટન્સ સ્ટાર્ટ ઇન્ડક્શન રન માટે. એપ્લિકેશન કઈ કઈ જગ્યાએ છે? તો ફેનમાં યુઝ થાય છે, લેથ મશીનમાં, બ્લોવરમાં, રેફ્રિજરેટર અને વોશિંગ મશીનની અંદર આપણે આ ટાઈપની મોટરનો યુઝ કરીએ છીએ. તો આ હોપ કે તમને રેઝિસ્ટન્સ સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટર ખ્યાલ આવી ગયો હશે. કઈ રીતે આપણે સ્પ્લિટ ફેઝ કર્યો, કઈ રીતે એક વાઇન્ડિંગમાં ઇન્ડક્ટર વધારી અને એક વાઇન્ડિંગમાં રેઝિસ્ટન્સ વધારી આપણે એને રેઝિસ્ટન્સ સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટર બનાવી, એ તમને ખ્યાલ આવી ગયો હશે. આ આખો વિડીયો જોવા માટે અને મને શાંતિથી સાંભળવા માટે થેન્ક યુ સો મચ.